એ હતા એટલે મેં હિંમત કરી શૈલેષભાઈ હતા. અને હવે આપણે પૂજનનો પ્રારંભ કરીએ છીએ. સૌ પ્રથમ અહીંયા બધા જ દેવતાઓ પધરાવ્યા છે. આ 5 સ્થાપન આપણે કરેલા છે. 5 સ્થાપન આપણા શાસ્ત્રોમાં વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, આ 5 દેવો સનાતન ધર્મની અંદર પૂજ્ય માનવામાં આવેલા છે. સના શબ્દનો અર્થ શું થાય? સના એટલે ઇટરનલ, સના એટલે કાયમ. આ સંસ્કૃત શબ્દ છે. તન એટલે થયેલું. સનાતનનો મીનિંગ થાય કાયમ માટે જે થયેલું છે, જે પેરિશેબલ નથી, નષ્ટ નથી થતું, એને શું કહેવાય? સનાતન. અને સનાતન ધર્મની અંદર 5 દેવો વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકરઃ એતાઃ પૂજ્યતયા માન્યાઃ દેવતાઃ પંચમામકૈઃ, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે અહીંયા જે સ્થાપન કરેલું તમે જો આજે લિંબ જ માતાનું કરેલું છે આપણે નહીં, એટલે વચ્ચે માતાજી અહીંયા અંબા માતા છે, મૂર્તિ આપણે અહીંયા જે રાખેલી છે એ આપણે દરેક એમાંથી બધી દેવીઓ પ્રગટ થયેલી છે. એટલે વચ્ચે એ સ્થાપન કરેલું છે, ફોટો તો છે. પછી ભગવાન શંકર છે, એમનું આપણે સ્થાપન કરેલું છે. આ બાજુ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું સ્થાપન કરેલું છે. જ્યાં આપણે પાર્વતી અને અંબામાનું સ્થાપન કરીશું, હજી પૂજન કરાવે છે, ત્યાં બાજુમાં ગાયત્રી દેવી, કારણ કે ગાયત્રી છે એ યજ્ઞની અધિષ્ઠાત્રી દેવી છે, એટલે આપણે ગાયત્રી દેવી છે. પેલી બાજુ જે પહેલામાં જે પધરાવે છે નવે ગ્રહ આપણે સોપારી સ્વરૂપે બધે જોયા હશે. અહીંયા આ હમણાં ઉજ્જૈન ગયો તો ઉજ્જૈનથી બધી મૂર્તિઓ લાવે છે. એટલે પહેલો જ અહીંયા આપણે સ્થાપના આ મૂર્તિઓની અહીંયા જ કરીશું. કોથળીઓ તમારે દેખતા જ તોડી છે, એમ ના થાય કે હા બરાબર છે. અને આ જે પધરાવ્યા છે નવગ્રહ, એટલે નવગ્રહનું સ્થાપન છે. મહાદેવ છે. યજ્ઞની અંદર બ્રહ્મા વગર યજ્ઞ અધૂરો છે, એટલે મહાદેવની બાજુમાં દક્ષિણ બાજુમાં બ્રહ્માને પધરાવવામાં આવ્યા છે. બ્રહ્માનું સ્થાન ક્યાં હોય? દક્ષિણ. અહીંયા છે લક્ષ્મી નારાયણ છે અને ગાય માતા છે. ગાય માતાની અંદર બધા જ દેવતાઓનો વાસ છે. આ તો તમને મનથી સંતોષ થાય એટલે અલગ અલગ મૂર્તિઓ આપણે લાવેલા છે. પણ માનો કે કોઈ પણ મૂર્તિ ના હોય, ફક્ત ગાય માતાની એકલાની મૂર્તિ હોય તો બધાનું પૂજન એમાં આવી જાય છે. અહીંયા હનુમાનજી છે, આજે સ્થાપન કર્યું. અહીંયા બે ફોટા પણ એ તો દર્શન માટે રાખેલા છે. બીજા પણ આપણે લાવેલા ફોટા, પણ એ બધા સેટ થાય એવા નતા એટલે આપણે સાઈડમાં રાખેલા છે. તો એ દરેક દેવતાનું આપણે મંગલાચરણ કરીએ છીએ બે હાથ જોડીને ભાવથી. ઓમ વાણી મંગલ રૂપિણી ચ સિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચતુર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્त्रं મંગલ કૃચ્છપાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાહ સુજગતો નિત્યં ક્રિયાન મંગલમ સ્વજન ક્લેશ સંહર્તા ભક્તિચ્છા પરિપૂરકઃ મંગલમ નઃ સદા કુર્યાત આદિનારાયણો હરિ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. મંગલા શારદા લક્ષ્મી મંગલાંબા ચ પાર્વતી મંગલા ગાયત્રી દેવી મંગલા સર્વમાતૃકા મંગલા સર્વમાતૃકા. મંગલમ ભગવાન શંભુર્મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથો મંગલાયતનો હરઃ મંગલાયતનમ હરઃ. મંગલમ સૃષ્ટિકર્તા ચ બ્રહ્મા હિ ચતુરાનનઃ મંગલમ વિશ્વકર્મા ચ મંગલાયતનમ અજઃ મંગલાયતનમ અજઃ. મંગલમ હિ ગણાધ્યક્ષો મંગલમ મૂષકાધિપઃ મંગલમ એકદંતશ્ચ મંગલાયતનમ વરઃ મંગલાયતનમ વરઃ. મંગલમ હનુમાન નિત્યં વાયુપુત્રશ્ચ મંગલમ મંગલમ કષ્ટહર્તા ચ મંગલાયતનમ કપિઃ મંગલાયતનમ કપિઃ. મંગલમ ભાસ્કરો નિત્યં દિવાકરશ્ચ મંગલમ મંગલમ સૂર્યદેવો હિ મંગલાયતનમ ખગઃ મંગલાયતનમ ખગઃ. મંગલમ ગ્રહ નક્ષત્રે રાશયસ્થિતયસ્તથા મંગલમ દિવસા માસા ઋતુ વર્ષાણિ મંગલમ ઋતુ વર્ષાણિ મંગલમ. એવં મંગલા ગોમાતા ચ ધેનુરૂપા હિ મંગલા મંગલા કામધેનુશ્ચ મંગલાયતનમ પ્રિયા. મંગલમ નાગપૃષ્ઠં ચ વાસ્તુદેવો હિ મંગલમ અનંતશ્ચ હિ મંગલમ. એવં સકલ વાસ્તુમંડલસ્થ દેવાનાં ચરણ કમલ